34 કરોડ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ 5 લાખનો મફત આરોગ્ય વીમો મળી રહ્યો છે. આ વિશે તમારું શું કહેવું છે? મારું એટલું જ કહેવું છે કે સરકારની જવાબદારી છે લોકોને મફત આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ. મેડિકલ સુવિધાઓ હંમેશા કોઈપણ વિકસિત દેશના અંતર દરેક નાગરિકોને મફત આરોગ્યની સુવિધાઓ મળતી હોય છે. તે ફક્ત આપણો જ દેશ આપે છે એવું નથી, વિશ્વના દરેક દેશ આપે છે. અને દરેક દેશ કે કોઈપણ સ્ટેટે પોતાના નાગરિકો માટે આટલું તો કરવું જ જોઈએ. શિક્ષણ અને મેડિકલ હંમેશા ફ્રી હોવું જોઈએ. તો જ્યારે શિક્ષણ અને મેડિકલ ફ્રી હોવું જોઈએ, તો આજે તમે એ વાત કરો છો કે અમે 34 કરોડ લોકોને ફ્રી આયુષ્માન કાર્ડ આપ્યા. તો 34 કરોડ લોકોને ફ્રી આયુષ્માન કાર્ડ આપવાના બદલે જો દેશના જેટલા પણ 650 જેટલા જિલ્લાઓ છે તે દરેક જિલ્લાઓમાં તમે એક એમ્સ ખોલી દો. એક એમ્સ ખોલો, સારામાં સારી સુવિધા આપો. મફત મેડિકલ સુવિધા દરેકને મળવાની જ હતી, પણ ક્યાંક સરકાર પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ ના કરવું પડે તો પોતાનું જે કર્તવ્ય છે તેમાંથી ભાગવા માટે આ રીતની સ્કીમો લાવી રહી છે. અને આ સ્કીમમાં પણ કેટલું બધું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે જગ જાહેર છે. આજે જે પણ હોસ્પિટલોમાં મા કાર્ડ કે આયુષ્માન કાર્ડ જેવી સુવિધાઓ ચાલી રહી છે તેમાં જે ઓપરેશન ફક્ત 15,000માં થતું હતું તે ઓપરેશનને આજે તમે લાખ 1.5 લાખ રૂપિયાનું કરી નાખો છો. તો એ એક બહુ મોટો ભ્રષ્ટાચાર છે. જે ભ્રષ્ટાચારથી દેશના લોકોએ બચવું જોઈએ અને સરકારે ક્યાંક એના પર ધ્યાન આપીને એને ભવિષ્યમાં સુધારી અને પોતે જે પણ જે સરકારી દવાખાનાઓ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણું, તેને મજબૂત કરવું જોઈએ. ડૉક્ટરોની ભરતી કરવી જોઈએ. જે બોન્ડના નામ પર સરકારી ડૉક્ટરોને જે બોન્ડના નામ પર 10 લાખ લઈને છૂટા કરી દેવામાં આવે, આવું ન થવું જોઈએ. અને ડૉક્ટરોએ ફરજિયાતપણે સરકારી હોસ્પિટલમાં સેવા આપવી જ પડે એ રીતનો આપણા દેશમાં એક કાયદો હોવો જોઈએ. અને મેડિકલ સુવિધા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જે સરકાર જવાબદારીથી ભાગે છે તેના કારણે સરકાર આ રીતના કાળો લાવીને લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે. 4 કરોડ કુટુંબોને પીએમ આવાસ યોજના અને અન્ય પહેલો હેઠળ પાક્કા ઘરનો લાભ મળ્યો છે. આ વિશે તમારે શું કહેવું છે? જ્યારે તમે એવું કહો છો કે 4 કરોડ લોકોને પીએમ આવાસનો લાભ મળ્યો છે, પણ એક બાજુ તમે જ કહો છો કે 80 કરોડ લોકોને અમે સસ્તા ફ્રીમાં અનાજ આપીએ છીએ, ફ્રીમાં રાશન આપીએ છીએ. તો આ દેશમાં 80 કરોડ લોકો જો ગરીબી રેખા અંતર્ગત આવતા હોય કે એના નીચે હોય, તો એનો મતલબ એ થઈ રહ્યો છે કે આ દેશના અંદર કે તમે 4 કરોડ નહીં પણ 40 કરોડ જ્યારે ઘર બનાવશો ત્યારે આ દેશના દરેક લોકોને પોતાનું ઘર મળી રહેશે અને દેશના દરેક લોકો એક સારા પાક્કા અને સ્વચ્છ મકાનમાં રહેવાના લાયક રહેશે. અને સાથે કે તમે જ્યારે એ લોકોને ઘર બનાવવાની વાત કરો છો, 4 કરોડ ઘરોમાં શું થશે? આપણા દેશની વસ્તી જ દર વર્ષે 4 કરોડથી વધુ લોકો દ્વારા આગળ વધી રહી છે. એટલા લોકો તો આપણા દર વર્ષે જન્મે છે. તો શું આપ જે જૂના ઘરો છે તેમને આપી રહ્યા? અમે તો એવું સાંભળ્યું હતું કે 2022 સુધીમાં આપ દરેક ઘરોને પાકા મકાન બનાવવાનું જે આપનું સપનું હતું તે સપનું ક્યાંક સપનું જ રહ્યું છે અને જે આપ પૂરું નથી કરી શક્યા. તો જે બાબતે આપ ધ્યાન આપો. અને આ જેટલા ઘરો છે, અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે દર વર્ષે 4 કરોડ ઘર બનાવો, નહીં કે તમે છેલ્લા 10 વર્ષના અંદર 4 કરોડ ઘર બનાવો. અમારી એવી આપ પાસે ડિમાન્ડ છે કે આપ દર વર્ષે 4 કરોડ ઘર બનાવો, જેનાથી દરેક લોકોને પોતાનું ઘર મળી રહે, એનું કુટુંબ પરિવાર બધા સુખી રહે સાથે અને સમૃદ્ધ ભારત બની શકે. તેના માટે આપણે આ કરવું જરૂરી છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.